ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં ધોળકા નામનો તાલુકો આવેલો છે। આ તાલુકામાં ભોગવો નદીના કિનારે ખેતરોમાં ખેડૂતો ખેતમજૂરી કરી રહ્યા હતા। આ સમય દરમિયાન ખેડૂતોને કેટલીક પાક્કી ઈંટો અને માટીના વાસણો મળી આવ્યા। આ માહિતી પવનવેગે ફેલાઈ અને સરકારી અધિકારીઓ દોડતા થયા। એએસઆઈ ભારતીય પુરાતત્વીય વિભાગની એક ટીમ એસઆર રાવની આગેવાની હેઠળ ઘટના સ્થળે પહોંચી અને તે જગ્યા ઉપર ખોદકામ શરૂ કર્યું અને ધીમે ધીમે 4500 વર્ષ જૂનું રહસ્ય ખુલવા લાગ્યું। ભારતની ધરતી પર એવી એક સંસ્કૃતિ જન્મી હતી જ્યારે દુનિયાના મોટા ભાગના પ્રદેશો હજુ અજાણ્યા હતા। એ સમય હતો બુદ્ધિ, આયોજન અને સાહસનો, અને એ સંસ્કૃતિનું એક અદ્ભુત શહેર હતું લોથલ। આ શહેર માત્ર ઈંટો અને રસ્તાઓનો સમૂહ નહોતું, પરંતુ એ એક જીવંત વિચાર હતો, એક એવી કલ્પના જે સમયથી સદીઓ આગળ હતી। આજના ગુજરાતના ભાલ પ્રદેશમાં શાંત દેખાતી ધરતી નીચે એક એવો ઇતિહાસ દટાયેલો છે જે જાણીને આજે પણ આશ્ચર્ય થાય। આશરે ઈસવીસન પૂર્વે 2400 વર્ષ પહેલાં જ્યારે દરિયાનો ભય માનવને અજાણ્યો લાગતો, ત્યારે લોથલના લોકો દરિયાને મિત્ર બનાવી ચૂક્યા હતા। અહીં બન્યું હતું વિશ્વનું સૌથી જૂનું જાણીતું ડોકયાર્ડ, એટલે કે બંદર। હા, જ્યાંથી જહાજો દરિયામાં ઉતરતા, જ્યાંથી ભારતનો વ્યાપાર દૂર દૂર મેસોપોટેમિયા સુધી પહોંચતો। જ્વાર ભાટા, પૂર અને પાણીના પ્રવાહને સમજતી એવી અદ્ભુત રચના કે આજના ઇજનેરો પણ થોભીને વિચાર કરવા મજબૂર થાય। પણ લોથલ માત્ર બંદર નહોતું, એ એક આયોજનબદ્ધ શહેર હતું। સીધી ગલીઓ, પક્વ ઈંટોના મકાનો અને ઘર ઘર સુધી પહોંચતી વિજ્ઞાનસભર નાળા વ્યવસ્થા, આ બધું ચીસ પાડીને કહે છે કે આ લોકો અશિક્ષિત નહોતા, આ લોકો અસાધારણ હતા। લોથલ વ્યાપારનું હૃદય હતું। અહીં મણકા બનાવાતા જે દુનિયાભરમાં ઓળખાતા, સચોટ તોલપાટા, વ્યાપારની મહોરો, સોનું, તાંબુ, કાંસુ અને કિંમતી પથ્થરો। આ શહેર જાણતું હતું મૂલ્ય શું છે, વિશ્વાસ શું છે અને વ્યવસ્થા શું છે। અને આશ્ચર્ય તો અહીં પૂરું થતું નથી। લોથલમાંથી મળેલા સાધનો સૂચવે છે કે આ લોકો તારાઓ તરફ પણ નજર કરતા હતા। સમય, દિશા અને આકાશીય ગતિઓને સમજવાની તેમની સમજ અદ્ભુત હતી। પણ પછી સમય બદલાયો, નદીઓએ માર્ગ બદલી લીધો, પૂરો આવ્યા અને ધીમે ધીમે આ મહાન શહેર મૌન બની ગયું। શું પ્રકૃતિ સામે માનવની બુદ્ધિ પણ હારી ગઈ? આજે લોથલ માત્ર ખંડેર નથી, પરંતુ એક પ્રશ્ન છે, એક સંદેશ છે કે ભારતની સંસ્કૃતિ ક્યારેય નબળી નહોતી, તે તો હંમેશા સમયથી આગળ હતી। લોથલ આપણને યાદ અપાવે છે કે આપણે એક એવા વારસદાર છીએ જેણે દરિયાને પણ પહેલા જીતી લીધો હતો। મિત્રો, લોથલ શબ્દનો અર્થ થાય છે લાશોનો ઢગલો। લો એટલે મૃત અને થલ એટલે ઢગલો, જે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે, જે વિશ્વનું સૌથી જૂનું બંદર તરીકે ઓળખાય છે। મિત્રો, વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક, શેર કરો અને અમારી YouTube ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો।